તો કે 4.5 તો અહીંયા પેલા ચોકડો જોઈએ થોડુંક આગળ આવેલું છે તો એમ કરીને નક્કી કરી લે ભાઈ 4.5 જ હશે. ખરેખર સમજણ વિના જવાબ ટીક કરવો એ યોગ્ય નથી, એ આપણને 1 માર્કની ખોટ અપાવી દે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2025ના સીઈટીના પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન પૂછાણો હતો ખીલ્લીની લંબાઈ. ઘણા વિદ્યાર્થીઓ હાવ સરળ પ્રશ્ન હોવા છતાં આને ખોટો ટીક કરીને આવી ગયા હતા. એટલે આવો પ્રશ્ન હવે જો આગળની પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે ખોટો ન પડે એ સમજવા માટે અને શીખી લેવા માટે આજના આ વિડીયોમાં આપણે મળ્યા છીએ. તો આપણે વિડીયોને શરૂ કરીએ. તો સર્વપ્રથમ તો પ્રશ્ન કંઈક આ ટાઈપ હતો કે ખીલ્લીની લંબાઈ કેટલી અને આકૃતિ આપેલી હતી. હવે અમુક વિદ્યાર્થીઓ સીધા ઓપ્શન ઉપરથી જતા હોય છે કે ભાઈ આપણે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ જવાબ ગોતવી. તો કે 4.5 તો અહીંયા પેલા ચોકડો જોઈએ થોડુંક આગળ આવેલું છે તો એમ કરીને નક્કી કરી લે ભાઈ 4.5 જ હશે. ખરેખર સમજણ વિના જવાબ ટીક કરવો એ યોગ્ય નથી, એ આપણને 1 માર્કની ખોટ અપાવી દે. એવી રીતે અમુક વિદ્યાર્થીઓ આગળનું ઓપ્શન જોવે કે ભાઈ અહીંયા 0 છે અહીંયા 7 છે તો આ ટીક કરી નાખો. ખરેખર એવું બનતું નથી. જવાબ આવ્યો કઈ રીતના એની આપણી પાસે સમજ હોય નહીં તો આવા ભૂલ ભરેલા જવાબો આપણે આપીએ. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે 7 તો મતલબ કે અહીંયા 7 છે છેલ્લે તો આપણે 7 હશે એમ કરીને હશે કરી નાખે. જેને ખબર હોય કે જવાબ શું આવે કઈ રીતના આવે એ ક્યારેય આમાં ખોટો જવાબ ટીક કરે નહીં. તો જવાબ લાવવા માટેની રીત આપણે જોઈએ. સર્વપ્રથમ તો આ જે લાઈન છે આ એ ખીલ્લીનું માથું છે અને આ જે ભાગ છે એ ખીલ્લીની અણી છે. તો એ બે વચ્ચેનું જે માપ છે ને એ આપણે જવાબમાં આપવાનું છે. તો માપવા માટે 2 થી 3 સુધી હાલ્યા એટલે 1 થયું, 3 થી 4 સુધી ચાલ્યા એટલે 1 થયું અને અહીંયા જોવાનું કે અડધું જ હાલ્યું છે મતલબ કે 0.5 ચાલશે. તો 1 ને 1 2 અને આ 0.5 બરાબર એટલે કે 2.5 જવાબ આવે. મતલબ કે આપણો જવાબ છે ડી 2.5. બહુ સરળ પ્રશ્ન હતો અને બહુ સરળ એનો જવાબ હતો. આપણને હવે એની રીત ખબર પડી ગઈ છે કે ભાઈ ખીલ્લીનું માપ એનું માથું અને અણી દ્વારા માપવાનું છે. આખું માપ કે પોતાની રીતે કોઈ જવાબો આપી દેવાના રહેતા નથી આમાં. એક બીજો પ્રશ્ન પણ હું તમારા માટે આ સ્ક્રીન ઉપર બતાવું છું. જો તમને આ રીત સમજાઈ ગઈ હોય તો એનો જવાબ પણ તમે આપી શકશો. કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખજો. મળીએ નવા વિડીયોમાં. બીજા વિડીયો હોય તો પ્લેલિસ્ટમાં મોજૂદ જ છે. આ બધા વિડીયો પેપરના એનાલિસિસ કરીને બનાવી રહ્યો છું જેથી આગળના જે પેપરો આવવાના છે એમાં તમને એ મદદરૂપ થાય. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.